વિદ્યાર્થીઓ, આજે આપણે ડાયહેડ્રોનિયમ ક્ષારની પ્રક્રિયાઓ ડાયહેડ્રોનિયમ ક્ષારની પ્રક્રિયાઓ તો બિલકુલ સરળ છે. તમને હું એનું મિકેનિઝમ સમજાવી દઉં તો એના આધારે તમને ઘણી બધી રિએક્શનો આવડે. આ બેન્ઝીન ડાયહેડ્રોનિયમ ક્લોરાઇડ છે, એની સાથે આ પ્રક્રિયક છે. પ્રક્રિયકમાં એક ધન ભાગ હશે, એક ઋણ ભાગ હશે, એક ધન આયન હશે, એક ઋણ આયન હશે. મિત્રો, આ ધન આયન હશે, આ ઋણ આયન, અથવા અંશતઃ ધન હશે, આ અંશતઃ ઋણ હશે. હંમેશા બેન્ઝીન ડાયહેડ્રોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયામાં આ પદાર્થનું વિઘટન થાય છે. કયા સ્થાનેથી વિઘટન થાય છે? તો એક બેન્ઝીન ચક્ર અને ડાયહેડ્રો સમૂહ વચ્ચે વિઘટન થાય છે. બીજું, ડાયહેડ્રો સમૂહ અને ક્લોરાઇડ આયન વચ્ચે વિઘટન થાય છે. આ વિઘટન થવાને પરિણામે ત્રણ પ્રકારની નિપજો પ્રાપ્ત થાય. એક તો નાઇટ્રોજન વાયુ છૂટો પડે. બીજું, આ ઋણ વીજભારિત ક્લોરીન એ પ્રક્રિયકમાં રહેલા ધન ધ્રુવ ધન આયન સાથે પ્રક્રિયા કરે છે. એટલે આ બે વચ્ચે પ્રક્રિયા થઈને ACl બને. એ જ પ્રકારે આ બેન્ઝીન ચક્રના કાર્બનની એક સંયોજકતા બાકી રહે. એ સંયોજકતા આ ઋણ આયન ધરાવતો પ્રક્રિયકનો ઋણ આયન એ એની સાથે જોડાય, અને પ્રક્રિયકનો ઋણ આયન એની સાથે જોડાય એટલે આપણને આ પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા થાય, અને કહેવામાં આવે સાદી ભાષામાં બે બેન્ઝીન તરીકે આપણે ઓળખીશું. તો મિત્રો, આટલું યાદ રાખો તો તમને બેન્ઝીન ડાયહેડ્રોનિયમ ક્લોરાઇડની તમામ પ્રક્રિયાઓ આવડશે. તો અહીંયા લઈએ પહેલી સેન્ડ-મેયર પ્રક્રિયા, જે તમને પ્રકરણ 10 માં આવી ગયેલી છે. સેન્ડ-મેયર પ્રક્રિયામાં કોપર +1 ની હાજરીમાં જ પ્રક્રિયા થાય. બીજું, આ ડાયહેડ્રોનિયમ ક્ષાર છે, એમાં ડાયહેડ્રોનિયમ ક્લોરાઇડ સમૂહનું વિસ્થાપન થઈ જાય છે. કોની મદદથી? ક્લોરીન વડે, બ્રોમિન વડે અને સાયનાઇડ આયન વડે એનું વિભાજન થાય છે. તો બેન્ઝીન ડાયહેડ્રોનિયમ ક્લોરાઇડ એની કયા ઉદ્દીપકની હાજરીમાં? તો કોપર +1 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય. મિત્રો, HCl સાથેની પ્રક્રિયા, પછી HBr સાથેની પ્રક્રિયા, અને પછી હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા, અથવા તો પોટેશિયમ સાયનાઇડ સાથેની પ્રક્રિયા પણ લઈ શકાય. કેટલીક વખત આપણે હાઇડ્રોજન સાયનાઇડ પણ લેવામાં આવે. પરંતુ આ જ્યારે પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો ત્યારે અણુ ક્ષાર લેવામાં આવે, જે ક્ષાર છે કોપર ક્લોરાઇડ. પરંતુ મિત્રો, ડાયમર છે એટલે આની હાજરીમાં HCl સાથે પ્રક્રિયા થાય. કોપર +1 નો અણુ ક્ષાર એ કોપર બ્રોમાઇડ છે, એ પણ ડાયમર તરીકે છે, એટલે Cu2Br તરીકે લખવાની પ્રથા છે. એ જ રીતે અહીંયા CN સમૂહ દાખલ થશે, અને CN સમૂહ દાખલ કરવો હોય તો આ કોપર +1 નો સાયનાઇડ ક્ષાર લેવો પડે, એટલે કોપર સાયનાઇડ આ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય. અહીંયા એ જ પ્રકારે અહીંથી બંધ તૂટે છે, અહીંથી બંધ તૂટે છે. જે પ્રક્રિયકનો ધન આયન છે એ કોની સાથે જોડાશે? ક્લોરાઇડ સાથે. જે પ્રક્રિયકનું ઋણ છે કોની સાથે જોડાશે? તો બેન્ઝીન ચક્ર સાથે જોડાશે. પરિણામે આપણને ક્લોરોબેન્ઝીન નિપજ પ્રાપ્ત થશે. વત્તા દરેક વખતે સમજાયા મુજબ N2 વાયુ છૂટો પડશે. છૂટો પડતો ક્લોરાઇડ આયન એ પ્રક્રિયકના ધન આયન સાથે પ્રક્રિયા કરીને છૂટો પડે, HCl. આમ આપણને ક્લોરોબેન્ઝીન નિપજ પ્રાપ્ત થાય. તે જ પ્રકારે અહીંયા પણ H જે છે એ Cl સાથે જોડાશે, જ્યારે Br એ બેન્ઝીન ચક્ર સાથે જોડાશે, અને એને પરિણામે આપણને નિપજ તરીકે બ્રોમોબેન્ઝીન પ્રાપ્ત થશે. N2 છૂટો પડશે, HCl છૂટો પડશે. એ જ પ્રકારે અહીંયા
આ પ્રક્રિયકનો ધન ભાગ છે ક્લોરીન સાથે જોડાશે, જે ઋણ ભાગ છે મિત્રો એ ઋણ ભાગ એ બેન્ઝીન ચક્ર સાથે જોડાશે અને તેથી તેને આપણે કહી શકીશું કે સાયનોબેન્ઝીન અથવા બેન્ઝોનાઇટ્રાઇલ નિપજ આપણને પ્રાપ્ત થશે વત્તા N2 અને K સાથે આપણે Cl જોડાઈ જશે એટલે કે Cl નિપજ પ્રાપ્ત થશે. આમ આપણને બેન્ઝોનાઇટ્રાઇલ નિપજ પ્રાપ્ત થાય. આ બેન્ઝોનાઇટ્રાઇલ નિપજ પ્રાપ્ત થાય. સમજી લો મિત્રો દરેક જણ. હવે એ જ પ્રકારે ગાટરમેન પ્રક્રિયા છે. ગાટરમેન પ્રક્રિયામાં કોપર પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. આમ ગાટરમેન પ્રક્રિયા અને આ શેનમેયર પ્રક્રિયા લગભગ સમાન છે, પરંતુ આમાં કોપર +1 આયન ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. અહીંયા કોપર પાવડરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. પરંતુ આ બેન્ઝીન ડાયહાઇડ્રોનિયમ ક્લોરાઇડ છે, એ બેન્ઝોનિયમ ડાયહાઇડ્રોનિયમ ક્લોરાઇડની કોપર પાવડરની હાજરીમાં બે પદાર્થ સાથે પ્રક્રિયા થઈ શકે છે. એક HCl સાથે અને બીજું HBr સાથે. એની પોટેશિયમ સાયનાઇડ હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા થતી નથી. કોપર પાવડરની હાજરીમાં HCl સાથે પ્રક્રિયા કરો તમને મિત્રો સમજાયા મુજબ અહીંથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે, અહીંયા પ્રક્રિયકનું ઋણ આયન જોડાઈ જાય એટલે ક્લોરોબેન્ઝીન બને, N2 વાયુ છૂટો પડે. એ જ પ્રકારે અહીંયા પણ HBr સાથેની પ્રક્રિયા થાય. આ H ધન આયન છે, Br ઋણ આયન છે, ધન આયન ક્લોરીન સાથે જોડાય HCl બનશે. ઋણ આયન જે છે એ બેન્ઝીન ચક્ર સાથે જોડાય એટલે બ્રોમોબેન્ઝીન નિપજ આપણને પ્રાપ્ત થશે વત્તા N2 વત્તા HCl. અહીંયા પણ HCl લખી શકાય. પરંતુ આ બે પ્રક્રિયાનો તફાવત છે મિત્રો, સૂક્ષ્મ ભેદ છે કે આ પ્રક્રિયાની મદદથી શેનમેયર પ્રક્રિયાની મદદથી આપણે સાયનોબેન્ઝો અથવા બેન્ઝોનાઇટ્રાઇલ બનાવી શકાય છે, બેન્ઝોનાઇટ્રાઇલ બનાવી શકાય છે. પરંતુ ગાટરમેન પ્રક્રિયાથી આ પદાર્થ બનાવી શકાતો નથી. બીજો તફાવત એ છે કે ગાટરમેન પ્રક્રિયાથી ઓછા પ્રમાણમાં નિપજ પ્રાપ્ત થાય છે. એને ઓછા પ્રમાણમાં નિપજ મળે. જ્યારે શેનમેયર પ્રક્રિયાથી જો તમે પ્રક્રિયા કરો તો બધી નિપજ વધુ પ્રમાણમાં મળે. આમ આ ઓછા પ્રમાણમાં નિપજ પ્રાપ્ત કરે જ્યારે આ વધુ પ્રમાણમાં નિપજ પ્રાપ્ત કરે. આમ શેનમેયર કરતા ગાટરમેન પ્રક્રિયા ઓછા પ્રમાણમાં નિપજ પ્રાપ્ત થાય છે. આ તફાવત. બીજો, બેન્ઝોનાઇટ્રાઇલ બનાવી શકાય, આમાં બનાવી શકાય નહીં. આમાં કોપર +1 આયનની હાજરીમાં પ્રક્રિયા થાય, એમાં કોપર પાવડરની હાજરીમાં પ્રક્રિયા થાય. હવે મિત્રો અગાઉ પણ મેં તમને સમજાવ્યું છે કે વિવિધ પરિવર્તનો પૂછી શકે કે નાઇટ્રોબેન્ઝીન છે, નાઇટ્રોબેન્ઝીન માંથી ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન કે બેન્ઝોનાઇટ્રાઇલ બનાવી શકાય. કઈ રીતે? તો કે નાઇટ્રોબેન્ઝીન નું સૌપ્રથમ રિડક્શન કરો, HNHCl અથવા તો FeHCl ની હાજરીમાં રિડક્શન કરો. આ રિડક્શન કરવાથી આ NO2 સમૂહનું NH2 સમૂહમાં રૂપાંતર થઈ જાય. અહીંયા NO2 આ સ્થાને લખેલું છે તો આપણે અહીંયા NH2 એકનું એક જ છે અર્થઘટન. આમ આમાંથી આપણે એનિલિન પણ બનાવી શકાય. મિત્રો એ જ પ્રકારે આપણે બેન્ઝેમાઇડમાંથી પણ આ બધા પદાર્થો બનાવી શકાય. પરંતુ બેન્ઝેમાઇડમાંથી આ પદાર્થ બનાવવો હોય તો સૌપ્રથમ CO સમૂહ દૂર કરવો પડે અને CO સમૂહ દૂર કરવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? હોફમેન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આ હોફમેન
બ્રોમાઇનેશન પ્રક્રિયા તરીકે ઓળખી છે. એમાં પ્રક્રિયક કયો? તો પ્રક્રિયક તરીકે Na2CO3 અને Br2. આ પ્રક્રિયકની હાજરીમાં આપણે હોફમેન પ્રક્રિયા થાય અને હોફમેન પ્રક્રિયાથી આ CO સમૂહ દૂર થઈને આ ફિનાઇલ ચક્રનું નાઇટ્રોજન ઉપર સ્થળાંતર થવાથી એનિલિન આપણને પ્રાપ્ત થાય છે. નાઇટ્રોબેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન પૂછે તો નાઇટ્રોબેન્ઝીનમાંથી પહેલા એનિલિન બનાવવાનું અને એનિલિનમાંથી પછી આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવવાનું. કઈ રીતે બનાવવાનું? તો મિત્રો તો ખ્યાલ જ છે કે HNO2 સાથે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવી પડી. 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવી. જો આ તાપમાનને હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તેથી એનિલિનનું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાં રૂપાંતર થાય. ત્યાર પછી ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન કે સાયનોબેન્ઝીનમાં રૂપાંતર કરી શકાય. ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન પૂછે તો આ પણ તમે ઉપયોગ કરી શકો મિત્રો. તો આમ પરિવર્તન તમને વિવિધ રીતે મિત્રો પૂછી શકે. તો નાઇટ્રોબેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન, નાઇટ્રોબેન્ઝીનમાંથી બ્રોમોબેન્ઝીન, નાઇટ્રોબેન્ઝીનમાંથી સાયનોબેન્ઝીન. આનું નામ છે બેન્ઝેમાઇડ, બેન્ઝેનેમાઇડ અથવા તો બેન્ઝીનેમાઇડ. બેન્ઝીનેમાઇડમાંથી ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન અને સાયનોબેન્ઝીન પરિવર્તન પૂછે તો પણ મિત્રો તમને સરળતાથી આવડે. આમ પરિવર્તન માટે પણ અગત્યની છે. હવે બીજી રિએક્શન લઈએ કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આ બેન્ઝીન ડાયહાઇડ્રોનિયમ ક્લોરાઇડની વિવિધ પદાર્થો સાથે પ્રક્રિયા થઈ શકે. જેમ કે પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. મિત્રો પોટેશિયમ આયોડાઇડ સાથે તો સરળતાથી આવડે કે આ ધન આયન છે, આ ઋણ આયન છે, અહીંથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે. અને કે જે છે એ Cl સાથે જોડાય, આયોડિન આ બેન્ઝીન ચક્ર સાથે જોડાય અને પરિણામે આપણને આયોડોબેન્ઝીન પ્રાપ્ત થાય વત્તા N2 વત્તા KCl. આ રિએક્શન જો તમે યાદ રાખો, પ્રક્રિયક ગમે તે હોય, પ્રક્રિયક બદલાઈ શકે છે પરંતુ એનું મિકેનિઝમ બદલાતું નથી. આમ આપણને કઈ નિપજ પ્રાપ્ત થાય? તો કે આયોડોબેન્ઝીન નિપજ પ્રાપ્ત થાય. આમાં આ જે પદાર્થ છે ડાયહાઇડ્રોનિયમ ક્લોરાઇડ, ડાયહાઇડ્રોનિયમ ક્લોરાઇડ સમૂહનું વિસ્થાપન આયોડિન વડે થાય છે. તેથી આપણને આયોડોબેન્ઝીન નિપજ પ્રાપ્ત થાય છે. આમ આપણને આયોડોબેન્ઝીન નિપજ અવશ્ય પ્રાપ્ત થાય. હવે એ જ પદાર્થની BF4-1 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સૌપ્રથમ ક્લોરીનનું વિસ્થાપન આની મદદથી થાય છે. એ ડાયહાઇડ્રોનિયમ બોરો ક્લોરાઇડ પ્રાપ્ત થાય છે. મિત્રો આમ BF4 સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મિત્રો આપણને આ નિપજ પ્રાપ્ત થાય. ઋણ આયન છે તટસ્થીકરણ કરવા માટે HBF4-1 હાઇડ્રોજન બોરો ક્લોરાઇડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આમ આની સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ Cl સમૂહનું વિસ્થાપન આ BF4-1 વડે થાય છે. પરિણામે આપણને ડાયહાઇડ્રોનિયમ બોરો ક્લોરાઇડ પદાર્થ પ્રાપ્ત થાય છે. આગળ બેન્ઝીન લગાવી દો તો આનું નામ થશે બેન્ઝીન
ડાયહેઝોનિયમ બોરો ફ્લોરાઇડ આ નિપજ પ્રાપ્ત થઈ મિત્રો. અને આ નિપજ પ્રાપ્ત થયા પછી જો તમે એને ગરમ કરો તો ફ્લોરિન આની સાથે જોડાઈ જાય છે. આ બંધ તૂટે છે, ફ્લોરિન આની સાથે જોડાઈ જાય છે અને આપણને ફ્લોરોબેન્ઝીન નિપજ પ્રાપ્ત થાય છે. નાઇટ્રોજન તો દરેક વખતે છૂટો પડે અને પાછો આમાંથી એક ફ્લોરિન ઓછો થયો એટલે BF3 બોરોનની સંયોજકતા 3 છે. આ 3 સંયોજકતા તટસ્થ થવા માટે ઋણ આયન ફ્લોરાઇડ જોડાઈ ગયો એટલે BF3. અહીંયા BF4-1 હતું પણ તટસ્થ થવા માટે H લખ્યો એટલે આ પદાર્થ સાથે પ્રક્રિયા કરો તો ક્લોરીનનું વિસ્થાપન BF4-1 આયન વડે થાય છે અને ત્યાર પછી એને ગરમ કરવામાં આવે તો એમાં રહેલો ક્લોરાઇડ આની સાથે જોડાઈ જાય છે, નાઇટ્રોજન વાયુ છૂટો પડે છે, BF3 નિપજ આપણને પ્રાપ્ત થાય. પરિણામી મુખ્ય નિપજ તરીકે ફ્લોરોબેન્ઝીન નિપજ પ્રાપ્ત થાય. બરાબર સમજી લો. હવે આ જ પદાર્થને જો મિત્રો બરાબર ધ્યાન આપવું, આ જ પદાર્થને યાદ રાખજો NaNO2 સાથે પ્રક્રિયા કરવામાં આવે. આ જ પદાર્થને NaNO2 કોપરની હાજરીમાં જો ગરમ કરવામાં આવે તો મિત્રો આ પ્રકારની રિએક્શન થશે. સોડિયમ ધન આયન છે, NO2 ઋણ આયન છે. આ જ પ્રકારની વિઘટન પ્રક્રિયા થાય છે અને વિઘટન પ્રક્રિયાને પરિણામે આપણને ઋણ આયન જે છે એ ઋણ આયન બેન્ઝીન ચક્ર સાથે જોડાય છે, અણુ ઋણ આયન પણ બેન્ઝીન ચક્ર સાથે જોડાય છે. પરિણામે નાઇટ્રો બેન્ઝીન નિપજ પ્રાપ્ત થાય. આ સોડિયમ આ જે ઋણ આયન છે એની સાથે જોડાઈ જાય છે અને નાઇટ્રોજન વાયુ છૂટો પડે છે. આમ મિત્રો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાં ડાયઝોનિયમ સમૂહનું વિસ્થાપન આયોડાઇડ વડે પણ થયું, આ સમૂહનું વિસ્થાપન ફ્લોરાઇડ વડે પણ થયું, આ સમૂહનું વિસ્થાપન NO2 સમૂહ નાઇટ્રેટ સમૂહ વડે પણ નાઇટ્રો સમૂહ વડે પણ થયું. મિત્રો નાઇટ્રો સમૂહ વડે થયું. આમાં પણ પરિવર્તન અગાઉની જેમ પૂછી શકે મિત્રો કે સૌપ્રથમ તમને પૂછે કે નાઇટ્રોબેન્ઝીનમાંથી આયોડોબેન્ઝીન, તો મિત્રો નાઇટ્રોબેન્ઝીનનું આયોડોબેન્ઝીનમાં રૂપાંતર કરવું હોય તો સૌપ્રથમ એનું રિડક્શન કરવું પડે. રિડક્શન કરો એટલે NH2 સમૂહ પ્રાપ્ત થાય અને પછી ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કરવી પડે. HNO2 ની હાજરીમાં પ્રક્રિયા કરવી પડે. 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ જો સેલ્સિયસમાં ન લખવું હોય તો 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવી પડે. એ જ પ્રમાણે જો આપણે એસિડ બેન્ઝેમાઇડમાંથી પણ આપણે બનાવી શકીએ. બેન્ઝેમાઇડ આનું નામ છે બેન્ઝેમાઇડ. આ બેન્ઝેમાઇડમાંથી આપણે એનિલિન બનાવી શકીએ. તો એની કઈ પ્રક્રિયા કરવી પડે? CO સમૂહ દૂર કરવા માટેની પ્રક્રિયા હોફમેન પ્રક્રિયા કરવી પડે. હોફમેન પ્રક્રિયા કરો તો આ આલ્કાઇલ સમૂહનું સ્થળાંતર નાઇટ્રોજન ઉપર થવાથી એનિલિન નિપજ આપણને પ્રાપ્ત થાય છે. અને હોફમેન પ્રક્રિયા માટેના પ્રક્રિયકો મિત્રો બરાબર યાદ રાખજો, MCQ માં પૂછાયેલા છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બ્રોમિન જળ આ બંનેની મદદથી હોફમેન પ્રક્રિયા થાય, એનું અમાર રૂપાંતર થાય. પછી ત્યાર પછી તમે પરિવર્તન લખી શકો. આમ બેન્ઝેમાઇડમાંથી આપણે 3 પરિવર્તનો સરળતાથી લઈ શકીએ મિત્રો. બરાબર ધ્યાન આપજો. હવે એનું રિડક્શન પણ કરી શકાય છે મિત્રો. રિડક્શન આનું રિડક્શન કરી શકાય છે. રિડક્શન પણ રિડક્શન બે પદાર્થની હાજરીમાં કરવામાં આવે છે. એક છે રિડક્શન કરતા તરીકે H3PO2, એનું નામ છે હાઇપોફોસ્ફરસ એસિડ, જેનું નામ છે હાઇપોફોસ્ફરસ એસિડ.
જેનું બીજું નામ છે ફોસ્ફોનિક એસિડ. એનું બીજું નામ છે ફોસ્ફોનિક એસિડ. ત્યાર પછી ઇથેનોલનો પણ તમે મિત્રો ઉપયોગ કરી શકો. ઇથેનોલ, આ ઇથેનોલ પણ એ પોતે રિડક્શન કરતા છે. એ રિડક્શન કરતા છે મિત્રો. આમ રિડક્શન કરતા હાઇપોફોસ્ફરસ એસિડ અથવા આલ્કોહોલની હાજરીમાં કરવામાં આવે છે. અને રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરાવો, એટલે હાઇડ્રોજન ઉમેરાય છે. આ જ રીતે બંધ તૂટે છે મિત્રો. પરંતુ આપણે H એ Cl સાથે જોડાશે, જ્યારે બીજો H છે એ બેન્ઝીન ચક્ર સાથે, ફિનાઇલ ચક્ર સાથે જોડાશે અને પરિણામે આપણને નિપજ તરીકે બેન્ઝીન પ્રાપ્ત થશે. આમ આપણને બેન્ઝીન નિપજ પ્રાપ્ત થાય છે. આનું ઓક્સિડેશન થશે એટલે H3PO3 બનશે મિત્રો અને HCl છૂટો પડશે. આનો ઓક્સિડેશન આંક +1 છે, જ્યારે આનો ઓક્સિડેશન આંક +3 છે. આનું ઓક્સિડેશન થશે જ્યારે આનું રિડક્શન થશે, એટલે આ રિડક્શન કરતાની હાજરીમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની જો પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝીન નિપજ પ્રાપ્ત થાય છે. તે જ પ્રકારે ઇથેનોલની હાજરીમાં જો આની રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો તે જ પ્રકારે પ્રક્રિયા થાય છે, નિપજ તરીકે બેન્ઝીન પ્રાપ્ત થાય છે. આનું ઓક્સિડેશન થશે અને મિત્રો આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે તો પછી આલ્ડીહાઇડ સમૂહ પ્રાપ્ત થાય છે. આમ આલ્ડીહાઇડ સમૂહ આપણને નિપજ તરીકે પ્રાપ્ત થશે. આમ બેન્ઝીન પણ આમાંથી બનાવી શકાય. અને બેન્ઝીનમાંથી તો ઘણા બધા પદાર્થો 1160 ની જેમ બનાવી શકાય. ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, નાઇટ્રોબેન્ઝીન, ટોલ્યુઇન, ઇથાઇલ બેન્ઝીન, એસિટોફિનોલ, ઘણા બધા પરિવર્તનો 1160 માં આવી ગયેલા છે મિત્રો. તો આમ આપણને પરિવર્તન પણ પૂછે. નાઇટ્રોબેન્ઝીનમાંથી બેન્ઝીન, તો નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિનમાં રૂપાંતર કરો, એનિલિનમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માં રૂપાંતર કરો અને ત્યાર પછી એનું રિડક્શન આ બેમાંથી ગમે તે એક રિડક્શન કરતાની હાજરીમાં કરવામાં આવે તો મિત્રો આપણને બેન્ઝીન નિપજ અવશ્ય પ્રાપ્ત થાય છે. આમ એનું રિડક્શન પ્રક્રિયા પણ થઈ શકે. પણ મુખ્ય સિદ્ધાંત યાદ રાખો, આમ પરિવર્તનો તો તમને ગમે તે પદાર્થમાંથી બીજો અન્ય પદાર્થ પણ પૂછી શકે. હવે ધ્યાન આપો, બીજી રિએક્શન લઈએ. એ ટૂંકનોટ તરીકે અગત્યની છે, જેને આપણે કહીશું એઝોસયુગ્મન પ્રક્રિયા તરીકે એને આપણે ઓળખીશું. એઝોસયુગ્મન રિડક્શન પ્રક્રિયા. પણ એ પહેલા બીજી એક અગત્યની પ્રક્રિયા છે, એ જરા રિપીટ કરી લઈએ જેથી તમને ખબર પડે કે બેન્ઝીન ડાયહાઇડ્રોનિયમ ક્લોરાઇડ લઈએ. તમને એમાં પરિવર્તન તરીકે જ પૂછાશે. આ બેન્ઝીન ડાયહાઇડ્રોનિયમ ક્લોરાઇડ જેનું જલીય દ્રાવણ નીચા તાપમાને સ્થાયી છે, પરંતુ જો તેના તાપમાનમાં વધારો કરવામાં આવે, પાણી ઉમેરવામાં આવે, ઓરડાના તાપમાન કરવામાં આવે તો એ જલીય દ્રાવણમાં રહેલું પાણી આની સાથે પ્રક્રિયા કરે છે. તે જ પ્રકારે પ્રક્રિયા થશે. આનો ધન આયન, આનો ઋણ આયન અહીંથી બંધ તૂટશે. આ અહીંથી બંધ તૂટશે. આ H આયન જે છે એ ક્લોરીન સાથે જોડાશે. OH આયન છે બેન્ઝીન ચક્ર સાથે જોડાશે અને તેને પરિણામે આપણને મુખ્ય નિપજ તરીકે ફિનોલ પ્રાપ્ત થશે. આમ તેની સાથે OH જોડાઈ ગયો એટલે ફિનોલ પ્રાપ્ત થયો અને એ ફિનોલ પ્રાપ્ત થયો ત્યાર પછી નાઇટ્રોજન વાયુ છૂટવો પડ્યો અને ત્યાર પછી H સાથે Cl જોડાયો એટલે HCl. આમ આપણે ફિનોલ નિપજ પણ બનાવી શકીએ અને ફિનોલમાંથી પણ વિવિધ પરિવર્તનો હોઈ શકે જે મિત્રો તૈયાર કરજો. આમ પાણી સાથેની પ્રક્રિયા પણ તમને પૂછી શકે. હવે સંયુગ્મન પ્રક્રિયા, યુગ્મન પ્રક્રિયાઓ.
મિત્રો યુગ્મન પ્રક્રિયા કોને કહેવાય? તો આ ડાયહેડ્રો સમૂહ વડે બે બેન્ઝીન ચક્ર જોડાવાની પ્રક્રિયાને યુગ્મન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર ડાયહેડ્રો સમૂહ વડે બે બેન્ઝીન ચક્ર અથવા તો એરોમેટિક ચક્ર જોડાવાની પ્રક્રિયા. બિલકુલ સરળ પ્રક્રિયા છે, સમજો. અત્યાર સુધીની રિએક્શન આપણે એવી શીખ્યા કે એઝો સમૂહ વડે માત્ર એક જ આયન જોડાતો હતો, પરંતુ અહીંયા એઝો સમૂહ વડે બે બેન્ઝીન ચક્રો જોડાવાની પ્રક્રિયાને યુગ્મન થવું, જોડાવવું. બે બેન્ઝીન ચક્ર જોડાય છે કોના મારફતે? તો કે ડાયહેડ્રો સમૂહ મારફતે જોડાય. તેથી તેને યુગ્મન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. આમાં ડાયહેડ્રો સમૂહ જે છે, ડાયહેડ્રો સમૂહ સચવાય છે, એટલે કે દૂર થતો નથી. અત્યાર સુધીની રિએક્શન શીખી ગયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની, અને એ વખતે ડાયઝોનિયમ સમૂહ N2 વાયુ તરીકે છૂટો પડતો હતો. આમ એ વખતે ડાયઝોનિયમ સમૂહ એ સચવાતો નહોતો, એ ડાયઝોનિયમ દૂર થતો હતો મિત્રો, અને એનું N2 વાયુમાં રૂપાંતર થતો હતો. આપણે શીખી ગયા ઘણી બધી રિએક્શનો, છતાં પણ તમારું ધ્યાન દોરું છું ફરીથી કે N2 અને Cl, આ માઇનસ આ પ્લસ, એની કોઈ પણ પદાર્થ સાથે પ્રક્રિયા કરો તો આની સાથે બી બેન્ઝીન સાથે, અને ડાયઝોનિયમ સમૂહ દૂર થઈને પોતે નાઇટ્રોજન વાયુ તરીકે છૂટો પડતો હતો, જ્યારે યુગ્મન પ્રક્રિયામાં એ પ્રકારની પ્રક્રિયા થતી નથી. ડાયઝોનિયમ સમૂહની હાજરીમાં બંને એરોમેટિક ચક્ર, બંને બેન્ઝીન ચક્ર જોડાઈ જાય છે, એને કહેવાય એઝો સંયુગ્મન. બીજી અગત્યની બાબત એ છે કે તે બીજા એરોમેટિક સમૂહના પેરા સ્થાને જોડાય છે. બીજા જે એરોમેટિક સંયોજન હશે, બીજો જે એરોમેટિક સમૂહ હશે, જે એરોમેટિક સંયોજન હશે, સંયોજન પણ લેવાય, એના પેરા સ્થાને જોડાય છે. આ વસ્તુ બરાબર સમજી લેજો. સિમ્પલ રિએક્શનો થઈ ગઈ એકદમ. કે પહેલા તો આપણે લઈએ બેન્ઝીન ડાયહેડ્રોનિયમ ક્લોરાઇડ. આમ લખી શકાય, આ બેન્ઝીન ડાયહેડ્રોનિયમ ક્લોરાઇડ ની ફિનોલ સાથે પ્રક્રિયા કરીએ. ફિનોલ, આ રહ્યો ફિનોલ, આ ફિનોલ, આ બેન્ઝીન ડાયહેડ્રોનિયમ ક્લોરાઇડ. અને બેન્ઝીન ડાયહેડ્રોનિયમ ક્લોરાઇડ ને આપણે વિવિધ રીતે લખવાની પ્રથા છે. આપણે આ રીતે પણ લખી શકાય, પણ આપણે આ રીતે લખીશું કારણ કે બે એઝો સમૂહ વડે બે બેન્ઝીન ચક્ર આ એઝો સમૂહ વડે જોડાય છે, એટલે મિત્રો આપણે આ રીતે લખીશું. આ ફિનોલ જે છે શેમાં દ્રાવ્ય છે? ફિનોલ પોતે એસિડિક પદાર્થ છે, અને એસિડિક પદાર્થ હોવાથી તે બેઝમાં દ્રાવ્ય છે, એટલે બેઝ તરીકે NaOH બેઝમાં દ્રાવ્ય છે. આમ પોતે બેઝમાં દ્રાવ્ય હોય છે. હવે મેં અગત્યનું કીધું છે કે બે બેન્ઝીન ચક્ર આ એઝો સમૂહ વડે જોડાય. આ એઝો તો હતો જ સમૂહ, એમને એમ લખીશું, પરંતુ ધ્યાન આપો, આ જે બીજો એરોમેટિક સમૂહ છે, સંયોજન છે, એ પેરા સ્થાને, આ OH નું પેરા સ્થાન આ છે, એટલે આ જે છે પેરા સ્થાન એ આની સાથે જોડાશે, એટલે કે નાઇટ્રોજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન આની સાથે જોડાશે. એટલે મિત્રો યાદ રાખો, આ જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. અગત્યનું વિધાન છે કે એઝો સંયુગ્મન પ્રક્રિયામાં વિભાજન થતું નથી, વિખંડન થતું નથી, એઝો સમૂહ સચવાઈ રહે છે.
પરંતુ તે બીજા એરોમેટિક વલય સાથે પેરા સ્થાનથી જોડાય છે એ વખતે પોતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે છે. અને નાઇટ્રોજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ આની સાથે જોડાય છે, કારણ કે આનું બંધારણ આપણને ખબર છે. આ બંધારણ છે, મારી ભૂલ છે મિત્રો. આ નાઇટ્રોજન ઉપર ધન વીજભાર છે. આ નાઇટ્રોજન તટસ્થ એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને આ અબંધકારક ઇલેક્ટ્રોન એ પેરા સ્થાને જોડાય છે. તેથી તે પોતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રકારની પ્રક્રિયા આપે છે. આ વિધાન એમસીક્યુ માં યાદ રાખજો. પેરા સ્થાને જોડાઈ જાય છે, અને પેરા સ્થાને જોડાય છે એટલે આપણને આ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય. આ જે સમૂહ બન્યો એને કહેવામાં આવે છે એઝોબેન્ઝીન. દરેક વખત આ સમૂહ બનશે અને એનું નામ છે એઝોબેન્ઝીન. મિત્રો, આનું નામ છે એઝોબેન્ઝીન. એટલે અહીંયા આપણને આ જે સમૂહ પ્રાપ્ત થયો એ સમૂહનું નામ છે એઝોબેન્ઝીન. તો પછી આ OH સમૂહને આપણે કયો સમૂહ તરીકે ઓળખીએ છીએ? હાઇડ્રોક્સી સમૂહ તરીકે ઓળખીએ છીએ. હાઇડ્રોક્સી સમૂહ કયા સ્થાને છે? તો કે પેરા સ્થાને. એટલે પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન તરીકે ઓળખીશું. આ પહેલી વખત તમારે રિએક્શન આવે છે, બરાબર સમજી લો. તો યુગ્મન પ્રક્રિયા, યુગ્મ થવું, જોડાવવું, એઝો સમૂહ વડે બે એરોમેટિક ચક્કર જોડાવાની પ્રક્રિયાને યુગ્મન પ્રક્રિયા કહેવાય. એમાં એઝો સમૂહ દૂર થતો નથી. આ એઝો સમૂહ વડે બે બેન્ઝીન ચક્કર જોડાય છે. પણ કયા સ્થાને જોડાય છે? જે બીજો એરોમેટિક સંયોજન છે એ એરોમેટિક સંયોજનના પેરા સ્થાનેથી જોડાય છે. આ કેવી પ્રક્રિયા છે? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. એઝોબેન્ઝીનથી જે બે એઝો સમૂહથી બે બેન્ઝીન ચક્ર જોડાયેલા છે તેને એઝોબેન્ઝીન તરીકે ઓળખવામાં આવે. બીજી પણ મિત્રો આપણે રિએક્શન લઈ શકીએ. આ પ્લસ તેને તટસ્થીકરણ કરવા માટે Cl ઋણ આયન, NH2 યાની કે એનિલિનની પ્રક્રિયા કરવામાં આવે. આ એનિલિન HCl માં દ્રાવ્ય છે, એટલે HCl ની હાજરીમાં ફિનોલ બેઝમાં દ્રાવ્ય છે. બેઝની હાજરીમાં પણ તમામ રિએક્શનો એ નીચા તાપમાને કરવામાં આવે. તાપમાન કેટલું? દરેક વખતે યાદ રાખવાનું, 273 થી 278 કેલ્વિન. આ તાપમાને જ પ્રક્રિયા થાય. નીચા તાપમાને, ઊંચા તાપમાને તેનું વિઘટન થઈ જાય છે. નીચા તાપમાને જ એની પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે. તો હવે HCl સાથે પ્રક્રિયા થશે મિત્રો. તો અહીંયા કયા સ્થાનેથી જોડાશે મિત્રો? તો પેરા સ્થાનેથી જોડાશે. અને પેરા સ્થાને જોડાયા પછી પ્રાપ્ત થતી નિપજનું નામ પણ સરળ છે મિત્રો. NH2. આનું નામ શું છે? તો અગાઉ લખ્યા મુજબ એઝોબેન્ઝીન. આનું નામ છે એઝોબેન્ઝીન. આ એઝોબેન્ઝીન છે. આ NH2 સમૂહનું નામ શું છે? તો કે એમિનો સમૂહ છે. આ એમિનો સમૂહ કયા સ્થાને જોડાયો છે? તે કે પેરા સ્થાને. માટેનું નામ થશે પેરા એમિનો એઝોબેન્ઝીન. બીજું અગત્યનું સંયોજન એ છે કે આ બધા જ સંયોજનો રંગીન છે. અગત્યનું વિધાન એ છે કે આ બધા જ સંયોજનો રંગીન છે. એટલે રંગ બનાવવા માટે, રંગક બનાવવા માટે ઉપયોગી. આ બધા જ સંયોજનો જે પ્રાપ્ત થાય છે એ બધા રંગીન છે. એટલે આપણને જે રંગકો પ્રાપ્ત થાય છે
વ્યવહારમાં જે રંગ જોવા મળે છે બધા જ રંગો એ આ પદાર્થને આભારી છે, પણ દરેકમાં ક્રિયાશીલ સમૂહ ભિન્ન હોવાને પરિણામે તેના રંગ પણ ભિન્ન જોવા મળે. આ જે છે એ નારંગી રંગનો છે, જ્યારે આ જે પદાર્થ છે એ પીળો રંગક છે. અને નારંગી રંગક કહીશું અને પીળો રંગક તરીકે ઓળખીશું. એટલે પરિવર્તનમાં પૂછે નારંગી રંગ તો પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન લખશો, અને જો પીળો રંગક પૂછે તો પેરા એમિનો એઝોબેન્ઝીન તમે લખજો. આ સિવાય પણ બીજા બધા પરિવર્તનો પણ હોઈ શકે મિત્રો, એ પણ તમને જી નીટ માટે જ છે. એટલે આ ટૂંક નોટ જો પૂછાય, શોર્ટ નોટ પૂછાય, ઇમ્પોર્ટન્ટ છે, તો તમારે બે જ રિએક્શન લખવાના. એક બેન્ઝીન ડાયહેડ્રોનિયમ ક્લોરાઇડની ફિનોલ સાથેની પ્રક્રિયા લખવાની, અને બીજું બેન્ઝીન ડાયહેડ્રોનિયમ ક્લોરાઇડની એનિલિન સાથેની જ પ્રક્રિયા લખવાની. પણ મિત્રો બીજા પણ એરોમેટિક કેન્દ્રો કે એરોમેટિક ચક્ર કે સંયોજન હોઈ શકે. દાખલા તરીકે લઈએ, ફિનોલિક જ છે, આ OH એકાંતરિત દ્વિબંધ બતાવવાના, ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ, આ પણ એકાંતરિત છે. આનું નામ છે બીટા નેપ્થોલ. મિત્રો બીટા નેપ્થોલ. તો પછી આની આ આલ્કોહોલ અને આ ફિનોલ છે મિત્રો, અને ફિનોલ છે એ NaOH માં દ્રાવ્ય છે, એટલે NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરીશું. તે જ પ્રકારે ફિનાઇલ ડાયહાઇડ્રોનિયમ ક્લોરાઇડ છે, એની NCH3 સાથે પ્રક્રિયા કરી શકાય. આનું નામ છે NN. આ બંને નાઇટ્રોજન સાથે જોડાય. NCH3 એટલે મિથાઇલ સમૂહ છે. NN મિથાઇલ એનિલિન તરીકે આપણે ઓળખીશું. આ બેઝિક પદાર્થ છે, એટલે HCl માં દ્રાવ્ય થશે. આ જે છે એ તમારે ની અને જી માટે તૈયાર કરવાનું, એમાં વધારે પૂછાય છે. આમાં પણ પેરાસ્થાન, આનું પેરાસ્થાન આ છે, એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા પેરાસ્થાને થાય છે, અને પેરાસ્થાને થવાથી આ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય. પરંતુ સમૂહ તો કહેવાય, એઝોબેન્ઝીન જ કહેવાય. એટલે આનું જે નામ થશે એ બીટા નેપ્થોલ એઝોબેન્ઝીન. જે લાલ રંગક બનાવે છે મિત્રો, જે લાલ રંગક છે. ક્લિયર કોન્સેપ્ટ? જે લાલ રંગ. હવે આ પણ મિત્રો નાઇટ્રોજન ક્યાં જોડાશે? પેરા સ્થાને જોડાશે, અને પેરા સ્થાને જોડાઈને આપણને અંતિમ નિપજ આ પ્રાપ્ત થશે. તો આનું નામ શું થશે? આ જે છે એઝોબેન્ઝીન, આટલું નામ છે એઝોબેન્ઝીન. તો પછી આનું નામ NN ડાયમિથાઇલ, NN ડાયમિથાઇલ એઝોબેન્ઝીન. તો આમ આપણે સરળતાથી સમજાવી શકીએ. આ જે છે એ મિત્રો આપણને ઘટ પીળો રંગ આપે છે. ઘટ પીળો એવું કઈ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ રિએક્શન અગત્યની છે મિત્રો, સમજી લેજો. એટલે ટુકડો તરીકે આ પૂછાય એવું છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણી ચેપ્ટર
પૂરું થાય છે, પ્રકરણ પૂરું થાય છે, થિયરી પૂરી થઈ જાય છે, પરંતુ એના આધારે પૂછાતા ઘણા બધા પ્રશ્નો છે, પરિવર્તનો છે, પ્રક્રિયા પૂર્ણ કરો છે, એ હું તમને આવતીકાલે સમજાવીશ. ઓકે મિત્રો, ધન્યવાદ.